1.2 જૂનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જનવાણી 91.2 FM પરથી કૃષિલક્ષી માહિતી, શિક્ષણ અને સંચારની પ્રસારણ કાર્યક્રમ અંતર્ગત આજે જનવાણીના આંગણે પ્રોફેસર જાડેજા સાહેબ ઉપસ્થિત છે. મિત્રો, જાડેજા સાહેબ આપણને કૃષિ પાકોમાં જૈવિક ખાતરોના મહત્ત્વની વાત કરવાના છે, પરંતુ એ પહેલાં આપણે જાડેજા સાહેબ પાસે એક વાત કરીએ કે સાહેબ, આ PM પ્રણામ યોજના શું છે? PM પ્રણામ યોજના જે છે એ ટકાઉ કૃષિ માટે પરંપરાગત ખાતરો જે હતા આપણા છેલ્લા 3 દાયકાથી જે આપણે રાસાયણિક ખાતરોનો બહોળો ઉપયોગ કર્યો, બરોબર છે, એની જગ્યાએ અત્યારે જો પરંપરાગત ખાતરોને સાથે રાખીને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા PM પ્રણામ યોજના છે એ અમલવારી કરી છે, જેનું અંદર અલગ અલગ બાયો ફર્ટિલાઇઝર, જૈવિક ખાતરો કહીએ છીએ જેને આપણે ત્યાર પછી વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે કે પ્રવાહી ખાતરો અને લેટેસ્ટમાં જે કંઈ નેનો ફર્ટિલાઇઝર જે ઇફકો કંપની દ્વારા જે બહાર પાડવામાં આવેલા છે, નેનો યુરિયા અને નેનો DAP, આ બધા ખાતરોનો સમાવેશ કરી અને જો સંકલિત રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો જમીનનું સ્વાસ્થ્ય અને પાકની અંદર ઉત્પાદન પણ આપણે વધારે લઈ શકીએ. કેમ કે જોવા જઈએ તો નાઇટ્રોજન સિવાયના બધા ખાતરો આપણે બીજા દેશોથી આયાત કરીએ છીએ અને જ્યારે આયાતની વાત આવે ત્યારે દેશ ઉપર છે એ એક વધારાનું બોજ પણ જે છે એ આયાતને લીધે થતું હોય છે અને દેશની અંદર જુદા જુદા જે કંઈ ફોસ્ફરસ અને પોટાશના ખાતરોના જે રો મટીરિયલ આપણે મગાવીને જે ખાતર બનાવીએ છીએ, તો આ ખાતરો જોવા જઈએ તો તેની સબસિડી જે છે એ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. તદુપરાંત ફોસ્ફરસના ખાતરો તો એવા છે કે જેની જમીનની અંદર કાર્યક્ષમતા ખૂબ જ ઓછી છે, જેમ કે 28 થી 30%. તો જો આ ખાતરોનો આપણે અલગ અલગ સ્ત્રોત દ્વારા સંકલન કરીને વાપરીએ, જેમ કે ફોસ્ફરસના ખાતર તરીકે DAP સાથે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, નેનો DAP, તદુપરાંત સેન્દ્રિય ખાતરોનો જો સમન્વય કરીને ફોસ્ફરસનું જો નિયમન કરવામાં કોઈ પણ પાકમાં આવે તો તે પાકનું ઉત્પાદન પણ વધે છે અને ખેડૂતને આર્થિક રીતે પણ છે એ લાભ થાય છે. તો આ રીતે ટકાઉ કૃષિ માટે પરંપરાગત ખાતરોનો ઉપયોગ કરી અને રાસાયણિક ખાતરનો તેની સાથે ઉપયોગ કરવો જે PM પ્રણામ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ખૂબ જ સરસ વાત સાહેબ આપે કરી. હવે સાહેબ, એક અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની વાત છે, તો એ શું છે? વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જો આપને વાત કરું તો ખરેખર સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં આવતી હોય છે. અલગ અલગ વર્ષ દરમિયાન ઘણી નવી અને ઘણી જૂની યોજનાઓ પણ હોય છે, પણ જે ખાસ કરીને ગામડા લેવલના અથવા તો રૂટ લેવલના જે ખરેખર એની બેનિફિશિયરી કહી શકીએ એવા લોકો સુધી આ બધી યોજનાનો લાભ પહોંચતો નથી, અથવા તો લોકો છે એ આ બધી યોજનાઓથી છે એ અજાણ છે. તો સરકારશ્રી દ્વારા જે કંઈ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે તો એ યોજનાઓ રૂટ લેવલના બધા ખેડૂતો સુધી અને જે ખરેખર લાભાર્થીઓ છે તેના સુધી પહોંચે એ માટે સરકારશ્રીએ આ એક યાત્રા રૂપી જે છે એક જાહેરાત કરેલી છે કે જેથી ખરેખર જેનો લાભ મળવો જોઈએ એ લોકો એનાથી જાગૃત થાય અને વધારે ને વધારે એનો છે એ લાભ મેળવે. ખૂબ જ સરસ વાત જાડેજા સાહેબ આપે કીધું. હવે સાહેબ, આપે આજે એવું કીધું કે કૃષિ પાકોમાં જૈવિક ખાતરોનું મહત્ત્વ, તો આ જૈવિક ખાતર એટલે શું? જૈવિક ખાતરની વાત કરીએ તો પાછળ જે છે એ જો ખાતર શબ્દને આપણે ભૂલી જઈએ તો જૈવિક વસ્તુ ઉપર જો આપણે મૂળભૂત આપણે જો એનું ધ્યાન કેન્દ્રિત કરી તો જમીનની અંદર અસંખ્ય સૂક્ષ્મજીવો છે એ હાજર રહેલા હોય છે અને આ સૂક્ષ્મજીવોના મુખ્ય કાર્યની જો વાત કરીએ તો હવામાં રહેલા નાઇટ્રોજનને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવો, જમીનમાં રહેલા ફોસ્ફરસને પાક લઈ શકે એવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવો, એ સિવાય જમીનની અંદર પોટાશ, ઝિંક અને બીજા સૂક્ષ્મ તત્વોને પણ છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જે સૂક્ષ્મજીવો કામ કરતા હોય એ સૂક્ષ્મજીવોને જમીનમાં સંખ્યા જે દિવસોને દિવસે ઘટી રહી છે, તો જો આપણે બહારથી આ સૂક્ષ્મજીવો કોઈ પેદાશ દ્વારા અથવા તો કોઈ પ્રોડક્ટ દ્વારા ઉત્પાદિત કરી અને જમીનમાં પાછા ઉમેરીએ
તો એ પ્રોડક્ટ અથવા તો જે કંઈ આપણે પેદાશ કહી એ પેદાશને આપણે જૈવિક ખાતર તરીકે ઓળખીએ છીએ. અને ખરેખર જમીનની અંદર સૂક્ષ્મ જીવોનું જો પ્રમાણની થોડી એવી તમને જો અંદાજિત વાત કરું તો એક ટીસ્પૂન એટલે કે એક મોટી ચમચી જે આપણે હોય છે એ ચમચીની અંદર 10ની માથે 9 જેટલા સૂક્ષ્મજીવો હોય છે, જેની અંદર જુદી જુદી પ્રજાતિઓ બેક્ટેરિયાની, ફૂગની, એક્ટિનોમાઇસીટની, પ્રોટોઝુઆની આવી અલગ અલગ અસંખ્ય સૂક્ષ્મજીવો માત્ર એક માટી ચમચીની અંદર હોય છે. અને તમને જો સમજાય એ રીતના જો સરળ ભાષામાં એક વાત કરું તો પૃથ્વી ઉપર અત્યારે મનુષ્યનું જે કંઈ વસ્તી છે એ 8 બિલિયનથી ઉપર છે. તો જેટલા મનુષ્યની વસ્તી પૃથ્વીના બધા દેશની જો તમે ટોટલ મારો તો જેટલી મનુષ્યની વસ્તી થાય એટલા સૂક્ષ્મજીવો માત્ર એક માટી ચમચીની અંદર હાજર હોય છે. ખૂબ જ સરસ વાત. સાહેબ, હવે આ જૈવિક ખાતર શા માટે આપણે જમીનને આપવું જોઈએ? જૈવિક ખાતર આપવા પાછળના ઘણા કારણો જવાબદાર છે, જેમાં જો આધુનિક ખેત પદ્ધતિને લીધે માત્ર ખેડૂત છેલ્લા 3 દાયકાથી રાસાયણિક ખાતર ઉપર જ નભતો રહ્યો છે અને જમીનની અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ ખાલી રાસાયણિક ખાતર વાપરવાને લીધે દિવસે ને દિવસે અને વર્ષે ઘટતું જઈ રહ્યું છે. અને ઘટવા પાછળનું મુખ્ય કારણ છે કે જમીનની અંદર સેન્દ્રિય કાર્બન અથવા તો સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટવું. તો સેન્દ્રિય પદાર્થ જે છે એ જમીનમાં ઘટે એટલે એની સીધી અસર સૂક્ષ્મજીવોની સંખ્યાઓ ઉપર પડે, કેમ કે સૂક્ષ્મજીવોનો મુખ્ય ખોરાક જે છે એ સેન્દ્રિય પદાર્થ છે. અને જો ખોરાક જ જમીનની અંદર ઓછો થઈ જાય તો સૂક્ષ્મજીવો આપોઆપ પોતાનું વસ્તી છે એ ઓછી કરી નાખે. અને એને લીધે જમીનની અંદર જે આ સૂક્ષ્મજીવોના મુખ્ય કાર્ય છે કે ભાઈ જમીનના ખડકો અને ખનિજોમાંથી પોષક તત્વો છૂટા પાડવા અને પાકને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને આપવા. એ સિવાય જમીનની અંદર જે કંઈ આપણે જુદા જુદા સેન્દ્રિય પદાર્થ નાખીએ છીએ અથવા તો જે નથી નાખતા અને જે કંઈ પાક વાવેતરના અંતે એના તંતુ મૂળથી લઈ એના પર્ણ પ્રકાંડના જે ભાગો જમીનમાં પડે છે આનું વિઘટન કરી અને જેમાંથી તત્વો છૂટા પાડવા. તો આ બધી જે કાંઈ જૈવ રાસાયણિક ખરેખર આને પ્રક્રિયા કહીએ છીએ કે એ પ્રક્રિયાની અંતે જમીનની અંદર જે તત્વો છૂટા પડવા અને જમીનની અંદર જુદા જુદા રસાયણો છૂટા પડવાની પ્રક્રિયા સાથે સૂક્ષ્મજીવો સંકળાયેલા હોય છે. તો જો આ સૂક્ષ્મજીવોને સંખ્યા જો ઘટે તો ખાસ ધ્યાન દોર્યા જેવી બાબત એ છે કે આપણે કદાચ ગમે એટલું ડીએપી, યુરિયા અથવા તો મ્યુરેટ ઓફ પોટાશ જે આ મુખ્ય 3 તત્વોના ખાતરો નાખીએ છીએ તો જમીનની અંદર જે તત્વો પૂરું પાડવાની કેપેસિટી છે એ તો સૂક્ષ્મજીવોની સંખ્યા ઘટવાની સાથે ઘટશે જ, પરંતુ જે આ નાખેલા ખાતર છે એ ખાતરની કાર્યક્ષમતા પણ જે હોવી જોઈએ એના કરતાં પણ 10થી 15% આ કાર્યક્ષમતાની અંદર સૂક્ષ્મજીવોનું પૂરતી સંખ્યા ન હોવાને કારણે ઘટાડો થાય છે. ખૂબ જ સરસ વાત. સાહેબ, હવે આ જૈવિક ખાતર છે એના પ્રકારો કેટલા છે? જૈવિક ખાતરો જો અત્યારના સંશોધન પ્રમાણે વાત કરવા જઈએ તો ટોટલ જે છે એ 7 પ્રકારના જૈવિક ખાતરો છે, જેમાં મુખ્યત્વે નાઇટ્રોજનના ખાતરો છે એ ખૂબ પ્રખ્યાત છે. અને નાઇટ્રોજનના ખાતરોમાં મુખ્યત્વે જો વાત કરીએ તો એઝેટોબેક્ટર, રાઇઝોબિયમ, એઝોસ્પિરિલમ, બ્લુ ગ્રીન આલ્ગી. ત્યાર પછીની વાત કરીએ તો ફોસ્ફરસના ખાતરમાં ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. આ પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા અથવા તો ફૂગનો ઉપયોગ કરી અને એને આપણે કૃત્રિમ રીતે ઉત્પાદિત કરી અને જૈવિક ખાતરો તરીકે વાપરતા હોઈએ છીએ. સાહેબ, આ બધા ખાતરો છે જે તમે અત્યારે નામ આપ્યા એ બધાનું અમને વિસ્તારથી જણાવશો? જો વિસ્તૃતથી સરળ ખેડૂત સમજી શકે એવી ભાષામાં જો એ ઢબમાં આપણે વાત કરીએ તો એક પછી એક ખાતરને લેતા જઈએ તો રાઇઝોબિયમ જે સૌથી વધારે પ્રખ્યાત ખાતર છે અને ખેડૂત અત્યારે કોઈ પણ ખેડૂત રાઇઝોબિયમ બેક્ટેરિયાનું નામ છે એનાથી કોઈ અજાણ્યો ન હોય એવું કહી શકાય. તો રાઇઝોબિયમ જે છે એ મુખ્યત્વે કઠોળ અને મગફળી જેવા પાકોમાં અને રજકામાં આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ જમીનમાં હાજર હોય છે. અને એ બેક્ટેરિયા આ બધા જે પાક છે કઠોળ અને મગફળી જેવા પાકોમાં ના મૂળની અંદર મૂળગંડિકા બનાવે છે અને એ મૂળગંડિકામાંથી રહી અને હવાનો નાઇટ્રોજન છે એ છોડને લભ્ય સ્વરૂપમાં ફેરવી આપે છે. અને આ પ્રક્રિયા દરમિયાન જો વાત કરીએ તો રાઇઝોબિયમ બેક્ટેરિયાને છે એ છોડ દ્વારા આવાસ મળી રહે છે અને છોડને હવાનો નાઇટ્રોજન લભ્ય સ્વરૂપમાં એટલે કે નાઇટ્રેટ અથવા તો એમોનિકમ સ્વરૂપમાં મળી રહે છે. તો આ એક વાત થઈ રાઇઝોબિયમ બેક્ટેરિયાની. ત્યાર પછીનું અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ 10થી 15% ઉત્પાદન પણ
પાકનું વધારે છે, જો એને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. ત્યાર પછીનું જો બીજો પ્રકાર છે એઝેટોબેક્ટર. એઝેટોબેક્ટર જે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયાથી થોડુંક અલગ રીતે કામ કરે છે. એ માટીમાં જ એટલે કે જમીનમાં જ રહી અને હવામાં રહેલો નાઇટ્રોજન પાકને લભ્ય કરાવે છે અને મોટાભાગે ધાન્ય પાકો અને કઠોળ અને મગફળી સિવાયના કોઈ પણ પાકમાં તમે જમીનમાં આ બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને હવાનો નાઇટ્રોજન ફિક્સ કરી શકો છો અને યુરિયા અથવા તો રાસાયણિક ખાતરોમાં જે કંઈ નાઇટ્રોજનના ખાતરો વપરાય છે તેનો વપરાશ છે એ ઘટાડી શકો છો. ત્યાર પછી જો વાત કરીએ તો એઝોસ્પિરિલમ, જે મુખ્યત્વે તે એનારોબિક બેક્ટેરિયા હોવાને લીધે આ એઝોસ્પિરિલમનો મોટાભાગે ઉપયોગ જે છે એ ખાસ કરીને ચોખાના પાકમાં છે એ કરવામાં આવે છે. ત્યાર પછી ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, એટલે કે આપણે એને ટૂંકમાં PSB કહીએ છીએ. તો આ બેક્ટેરિયા જે છે એ જમીનમાં રહેલો મૂળભૂત ફોસ્ફરસ કે જે ખડકો અને ખનિજના સ્વરૂપમાં હાંચવાયેલો છે અને ત્યાર સિવાયનો એટલે કે આપણે જે કંઈ ખાતર દ્વારા એટલે કે DAP અથવા તો SSP દ્વારા ફોસ્ફરસ જમીનમાં ઉમેરીએ છીએ, આ ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને પાકને જે છે એ ફોસ્ફરસ છે એ સરળ રીતે પૂરતો પાડે છે અને આ આપેલા ખાતર અને જમીનમાં રહેલા ફોસ્ફરસની લભ્યતા જે છે એ વધારે છે. ત્યાર પછી પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, એટલે કે પોટાશ જે છે એ જમીનમાં જનરલી જોવા જઈએ તો માઇકા અને ફેલ્ડસ્પાર નામના ખનિજો સ્વરૂપે રહેલો હોય છે. એ તદુપરાંત આપણે ઉપરથી રાસાયણિક ખાતર એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ અને સલ્ફેટ ઓફ પોટાશના સ્વરૂપમાં પણ જમીનમાં નાખીએ છીએ. તો પોટાશ જે છે એ ઘણીવાર છોડ જે છે એ ડિફ્યુઝન, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એટલે કે જ્યારે પોટાશ માટીના કણોના સંપર્કમાં આવે છે ત્યારે મોટા ભાગે છે એ પોટાશ પાક દ્વારા છે એ ઉપાડ થતો હોય છે. તો પોટાશને છે એ સરળ રીતે પાક ઉપાડ કરે, એટલે કે જે આ બેક્ટેરિયાને આપણે ટૂંકમાં કહીએ છીએ KMB, એટલે કે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. એટલે કે પોટાશ જે છે એને મોબાઈલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો મૂળ પાસે લઈ જઈ અને પાક માટે એને લભ્ય બનાવવો. તો આ છે એ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. ત્યાર પછી બ્લુ ગ્રીન આલ્ગી અને એઝોલા, તો જે શણ અથવા તો જે છે આપણે વાત કરીએ તો ચોખા, કે જે પાક પાણી આપણે ખેતરમાં ઉભેલા પાણી ભરેલી પરિસ્થિતિમાં આપણે ઉગતા હોય છે, તો એની અંદર બ્લુ ગ્રીન આલ્ગી જે છે એ પાકને નાઇટ્રોજન પૂરો પાડે છે. તદુપરાંત જો તે સુકાઈ ગયા પછી એના કોહવાણથી જમીનમાં સેન્દ્રિય પદાર્થ પણ ઉમેરાય છે. તો આ બધું ટૂંકમાં જે છે એ એક ખાતર અથવા તો એના વિશે વાત થઈ. સાહેબ, આપે જે વાત કરી જૈવિક ખાતરોની, આ બધા ખાતરો છે એ એક આપણે જે પાક પ્રમાણે આપણે, એટલે કે તમે એવી વાત કરી કે ઝાયઝોબિયમ છે એ તો એ કઠોળ પાક વર્ગમાં હોય છે, મગફળીના મૂળગંડિકામાં હોય છે. તો આપ તમારા મતે આપણે જો રાઇઝોબિયમ વાળો પાક લીધો હોય તો એના પાકની ફેરબદલી કેટલીક અસરકારક નીવડે? પાકની ફેરબદલીની વાત કરીએ તો જે પાકની અંદર મૂળ ગંડિકાઓ બને છે એ મૂળ ગંડિકાઓની અંદર મોટા ભાગે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરે છે. પણ આ પાક સિવાયના પછીના પાક માટે પણ નાઇટ્રોજન જમીનમાં ઘણો એવો ફિક્સ કરીને જાય છે. જો રાઇઝોબિયમ બેક્ટેરિયાની વાત કરીએ તો અલગ અલગ જમીનના પ્રકાર અને પાકની જાત પ્રમાણે 50થી લઈને 100 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટર છે એ જમીનમાં ફિક્સ કરે છે. તો ઉદાહરણ તરીકે મગફળી જેવા પાકને જે નાઇટ્રોજનની જરૂરિયાત આટલી બધી હોતી નથી. તો મગફળી એટલે કે જે કંઈ નાઇટ્રોજન ફિક્સિંગ જે બધા પાક છે, કઠોળ અથવા તો મગફળી જેવા પાકો, ત્યાર પછી જો ધાન્ય પાકો અથવા તો બીજા કોઈ મસાલા પાકો એટલે કે ધાણા છે, જીરું છે, ધાન્ય પાકોમાં ઘઉં છે, જો એવા પાકનું વાવેતર કરવામાં આવે તો એ પાકની અંદર પણ જ્યાં કઠોળ વર્ગના પાક અથવા તો મગફળી જેવા પાકોએ જે હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કર્યો હોય છે એ નાઇટ્રોજન છે એ આ પાકને પણ મળી રહે છે અને પાકનું ઉત્પાદન પણ સારું આવે છે. ખૂબ જ સરસ. મિત્રો, જાડેજા સાહેબે આપણને જે વાત કરી છે કે જૈવિક ખાતરો છે એ જુદા જુદા પ્રકારના હોય છે અને જુદું જુદું એનું કાર્ય હોય છે. જાડેજા સાહેબ સાથે આ વાતચીત આપણે આગળ ધપાવવાના છીએ, પણ અત્યારે એક સમયને કારણે અલ્પ વિરામ લઈએ છીએ. અલ્પ વિરામ પછી તરત જ આપણે ફરી જાડેજા સાહેબ આ ગોષ્ઠી આગળ વધારશું અને ઘણી બધી માહિતી જાડેજા સાહેબ પાસેથી લેવાની છે. પરંતુ અત્યારે એક નાનો વિરામ લેવાની આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને અનુમતિ આપશો. ફરી મળીએ છીએ આ જ કાર્યક્રમમાં, બસ થોડા અલ્પ વિરામ પછી. નમસ્કાર.
91.2 જૂનાગઢ જનવાણીમાં રાજેન્દ્ર ભટ્ટ ફરી આપ સૌનું સ્વાગત કરે છે. મિત્રો, આપણે અલ્પવિરામ લીધો ત્યારે આપણે જાડેજા સાહેબ સાથે ગોષ્ઠી કરતા હતા અને જૈવિક ખાતરો શું મહત્ત્વના છે, જૈવિક ખાતરો કયા કયા પ્રકારના હોય છે એ વિશે વાત કરતા હતા. મિત્રો, જાડેજા સાહેબે ત્યારે જણાવ્યું કે 7 જેટલા પ્રકારના જૈવિક ખાતરો હોય છે અને આ દરેક જૈવિક ખાતરો છે એ કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે જ આપણા ખેતરની ફળદ્રુપતા, નાઇટ્રોજનનું વિસ્થાપન, આવા બધા કાર્યો કરતા હોય છે. આમાં ફોસ્ફરસ બેસેડ અને પોટાશ બેસેડ કાર્યક્રમો બેક્ટેરિયા હોય છે. એટલે આ જે ખાતરો છે એ આપણા માટે ફળદાયી છે અને પાછું આપણા જે રાસાયણિક ખાતરો કરતાં પણ વધુ લાભદાયી છે. હવે ફરી પાછા આપ સૌ વતી હું જાડેજા સાહેબનું સ્વાગત કરું છું અને આપણી ગોષ્ઠીને આગળ વધારતા હવે સાહેબ અમને એ જણાવો કે તમે જે આ જૈવિક ખાતરો કીધા કે ઘણા બધા જૈવિક ખાતરો છે, એ જૈવિક ખાતરો કઈ રીતે વાપરી શકાય? જૈવિક ખાતરના વપરાશની જો વાત કરીએ તો મુખ્ય રીતે 3 રીતે ખેડૂત મિત્રો છે એ વાપરી શકે છે. પહેલું જે છે એ ખાતરના વપરાશ માટે મોટાભાગે આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા પાકના વાવેતર દરમિયાન એને પટ આપવાની ભલામણ છે અને અલગ અલગ જૈવિક ખાતરોનો જુદો જુદો દર છે. એ દર પ્રમાણે વાત કરીએ તો 2 થી 4 ml પ્રતિ કિલોગ્રામ બિયારણે પટ આપવાની જે છે એ મુખ્ય ભલામણ છે. અને એનો પટ આપ્યા પછી એ ખાતરમાં રહેલા સૂક્ષ્મજીવો જ્યારે આપણું વાવેતર થાય છે ત્યારે પટને લીધે બિયારણ સાથે સંકળાયેલા હોય છે અને જ્યારે બિયારણ બીજાંકુરિત થાય છે ત્યારે એ બેક્ટેરિયા પ્રાથમિક મૂળની આજુબાજુ રૂટ રાઇઝોસ્પિયર જેને કહેવામાં આવે છે એ રાઇઝોસ્પિયર બનાવે છે અને છોડને પ્રાથમિક મૂળથી જ છે એ પોષક તત્વો લભ્ય કરીને આપે છે. તો સૌથી સારી જો આપવાની કોઈ એક રીત હોય તો એ પટ આપવું છે. ત્યાર પછી બીજી પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર ઊભા પાકમાં પણ આ જૈવિક ખાતરો છે એ આપવામાં આવે છે અને ઊભા પાકની અંદર આપવા માટે જનરલી જે કંઈ 250 ગ્રામ અથવા તો અડધો લીટરના જે કંઈ પ્રવાહી સ્વરૂપે મળે છે માર્કેટમાંથી, તો એ અથવા તો કૃષિ યુનિવર્સિટી પણ અડધો લીટરના પેકિંગમાં છે એ બનાવે છે. તો આની ભલામણ છે એ એકર અને હેક્ટર જો વાત કરવા જઈએ તો 1 એકરે 1 લીટરની છે એ ભલામણ છે જે આપણે પિયત પાણી સાથે મૂકી શકીએ છીએ. અથવા તો બીજી રીતની વાત કરીએ તો આ ખાતરને માટી સાથે મિક્સ કરી અને માટીને ઊભા પાકની અંદર છાંટવાથી આ સૂક્ષ્મજીવો જે છે એ જમીનમાં સીધી રીતના જે છે એનું વિસ્તૃત રીતે પ્રસરી શકે છે. તો આ 3 રીતે આપણે પિયત પાણી સાથે આપી શકીએ છીએ. ઊભા પાકમાં પાણી સાથે નું કલ્ચર બનાવી અને એ પાણીને માટી સાથે મિક્સ કરી અને માટી છાંટવાથી અને જે છે એ બીજને પટ આપીને, તો આ 3 પદ્ધતિ દ્વારા આપણે આ ખાતરને જમીનમાં આપી શકીએ છીએ. સાહેબ, આપે વાત કરી બીજને પટ આપવાની, તો ઘણીવાર ખેડૂતોને એ નથી સમજાતું કે પટ કઈ રીતે આપવો, બીજ માવજત કઈ રીતે કરવી. તો ખાસ કરીને ધરુકિયારા અને જેને કાતરા આપણે કહીએ છીએ, કટકાની માવજત, તો એ થોડું અમને વિસ્તારથી કહેશો? વાત કરીએ તો બીજને પટ આપવા માટે ત્યાર પછી અમુક પાક જેમ કે ડુંગળી છે, બરોબર છે, મરચી છે, કે આ બધા પાકને પહેલાં આપણે ધરું બનાવતા હોય છે ને પછી ધરું તૈયાર થઈ ગયા પછી એને આપણા ખેતરની અંદર સ્થળાંતરિત કરતા હોય છે. ત્યાં સિવાય બીજા પાકની એક વાત કરીએ તો બટેટા છે, શેરડી છે, આ બધા પાક છે એના આપણે કટકા અથવા તો એના જે કંઈ જે ગાંઠ હોય છે એનો ઉપયોગ છે આપણે પાકના વાવેતર તરીકે, એટલે કે જે કંઈ સીડિંગ મટીરિયલ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બીજમાં જ્યારે પટ આપીએ ત્યારે જો કોઈ ફૂગનાશક અથવા તો જંતુનાશકનો પટ આપવાનો થાય તો પહેલાં એની એક પદ્ધતિ છે કે પહેલાં જે છે એ જંતુનાશક દવા, ત્યાર પછી ફૂગનાશક દવા અને ત્યાર પછી છે એ આપણા જે કંઈ સૂક્ષ્મજીવો છે એને પટ આપીને સૂકવવાના થતા હોય છે. અથવા તો જો સૂક્ષ્મજીવોનો જ ખાલી પટ આપવાનો થતો હોય તો કોઈ પાકની અંદર જો 10 કિલોની ભલામણ હોય તો એ પ્રમાણે જે કંઈ જથ્થો થતો હોય કિલો પ્રમાણે જો આપણે 2 ml ગણીએ તો 10 કિલો માટે
જે છે એ 20 ml જેટલું પ્રવાહી બાયો ફર્ટિલાઇઝરને કોઈ એક પાત્ર અથવા તો કોઈ મોટા તગારા જેવા પાત્રમાં બિયારણને ભરી અને પછી એને હાથેથી મિક્સ કરવાના થતા હોય છે. તો આ રીતના પટ ચડાવવામાં આવે છે. ત્યાર પછી જો વાત કરીએ તો જે પાકના આપણે ધરું તૈયાર કરીએ છીએ, તો ધરું તૈયાર કરવા માટે ધરું તૈયાર થઈ ગયા પછી જ્યારે એ પાકને આપણે આપણી જમીનમાં સ્થળાંતરિત કરતા હોય એ દરમિયાન એ પાકના મૂળને કોઈ પણ એક પાત્રમાં પાણી સાથે બાયો ફર્ટિલાઇઝરનું સોલ્યુશન બનાવી અને મોટાભાગે જે 10 લીટર પાણીની અંદર આપણે 100 થી 150 ml જેટલું બાયો ફર્ટિલાઇઝરનું મિશ્રણ બનાવી અને એ મિશ્રણમાં એ ધરુના મૂળને ડૂબાડી અને ત્યાર પછી એ પાકને છે એ આપણા મુખ્ય જમીનની અંદર સ્થળાંતરિત એટલે કે આપણે સોંપતા હોઈએ છીએ. અને ત્રીજી પદ્ધતિ બટાકા જેવા પાક કે શેરડી જેવા પાક કે જેની અંદર આપણે બટાકાના જે આંખો આપણે ગુજરાતીમાં કહીએ છીએ અથવા તો જે એના કટકાઓ કરી અને એને વાવીએ છીએ, તો એ કટકાને પણ સેમ આ જ રીતના જે કંઈ તમે પાણી અને બાયો ફર્ટિલાઇઝરનું જે કલ્ચર બનાવ્યું છે એ પહેલાં કલ્ચરમાં ડૂબાડવાના અને ત્યાર પછી આ પાકને જે છે એ સ્થળાંતરિત કરવામાં અથવા તો જમીનમાં વાવવામાં આવે છે. ખૂબ જ સરસ વાત તમારા દર્શક શ્રોતા મિત્રોને આપે જણાવી. હવે સાહેબ, આ જૈવિક ખાતરનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? જૈવિક ખાતરના ઉપયોગ કરતી વખતે કાળજી રાખવામાં ખાસ અગત્યની વાત કરું એ પહેલાં જો એક જાણવા જેવી બાબત કહું તો ખેડૂત મોટા ભાગે રાસાયણિક ખાતરોના વપરાશ સાથે સંકળાયેલા હોય છે અને આ રાસાયણિક ખાતર અથવા તો કોઈ રોગનાશક દવા કે ફૂગનાશક દવાની જે એક્સપાયરી ડેટ હોય છે એ ખૂબ જ લાંબી હોય છે. જ્યારે જૈવિક ખાતરમાં એની એક્સપાયરી ડેટ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઘણીવાર બહુ જૂનું જૈવિક ખાતર કોઈ ખેડૂત લઈ લે તો રિઝલ્ટ ના બરાબર પણ મળે છે. તો ખાસ કરીને જે જૈવિક ખાતર છે એની ઉત્પાદન પછી મોટા ભાગે 3 થી 6 મહિનાની મુદ્દતમાં એને વાપરી નાખવાનું હોય છે. તો જ્યારે જૈવિક ખાતર આપણે માર્કેટમાંથી ખરીદી ત્યારે એની ઉત્પાદનની એક ડેટ અથવા તો એની એક્સપાયરી ડેટ આપણે જે બોલીએ છીએ એ ખાસ ચેક કરવી જોઈએ. બીજા નંબરે જ્યારે જૈવિક ખાતર આપણે પટ આપીએ છીએ ત્યારે પટ આપી એ પટની અંદર મેં તમને જણાવ્યા પ્રમાણે કઈ રીતના આપવું એ પટ આપવામાં ખાસ ફૂગનાશક કે જંતુનાશક દવાના સીધા સંપર્કમાં અથવા તો ઘણીવાર ફૂગનાશક કે જંતુનાશક દવાનું કોઈ આપણે કલ્ચર બનાવ્યું હોય એવા પાત્રમાં છે એ જૈવિક ખાતરનું કલ્ચર બનાવવું ન જોઈએ. ત્યાર પછી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવે એવી જગ્યાએ જૈવિક ખાતરોને ન રાખવા જોઈએ અથવા તો પટ આપ્યા પછી લાંબા ગાળા માટે એ જૈવિક ખાતરો તડકામાં સુકાવા ન જોઈએ. ત્યાર પછી જ્યારે જમીનમાં આપીએ ત્યારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ રહેવો જોઈએ અને જમીનની અંદર ભેજનું પ્રમાણ આપ્યા પછી પણ પિયતનું ને છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જૈવિક ખાતરની અંદર રહેલા સૂક્ષ્મજીવો છે એ લાંબા ગાળા સુધી જમીનની અંદર જીવંત રહી શકે. હવે સાહેબ, આ જૈવિક ખાતરોના ફાયદા ક્યાં ક્યાં છે? જૈવિક ખાતરોના ફાયદાની જો વાત કરીએ તો જો ઓન એન એવરેજ આપણે જોવા જઈએ તો જૈવિક ખાતર પહેલાં તો જો તમને ખાતરીબંધ અને સાચા એવા સ્ત્રોતેથી તમને જો મળેલું હોય તો કોઈ પણ પાકનું ઉત્પાદન, આપણે કોઈ પાકની વાત નથી કરતા, પણ જો તમને એવરેજ જો વાત કરું તો ઉત્પાદન 10 થી 15% સુધી છે એ વધારે છે. જો એને તમે સાચી રીતથી ઉપયોગ કર્યો હોય અને સાચી કોઈ સ્ત્રોત જગ્યાએથી તમે જો એને ખરીદવું હોય તો ઉત્પાદન 100% છે એ 15%થી પણ ઘણીવાર વધારે ખેડૂતના આંકડાઓ છે એ અમારા રેકર્ડ પ્રમાણે જોવા મળેલા છે. એ એક એનો ફાયદો, કેમ કે માર્કેટમાં જો પ્રાઇસ જોવા જઈએ તો લીટર છે એ 100 રૂપિયા 120 રૂપિયાનું લીટર મળે છે અને આ 1 લીટર છે એ તમે બહુ ઝાઝા એરિયામાં વાપરી શકો છો. તો એક તો એની ભાવ છે ખૂબ ઓછો છે અને સામે ફાયદાઓ છે ઘણા વધારે છે. ત્યાર પછી બીજું જો વાત કરવા જઈએ તો મોટાભાગના જૈવિક ખાતરો જે છે જો નાઇટ્રોજનની રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટરને આપણે બાદ કરીએ તો ફોસ્ફરસ, પોટાશ કે ઝિંક આ બધાના જે અલગ અલગ જૈવિક ખાતરો છે જે જમીનમાં રહેલા લભ્ય પોષક તત્વો કે જે ખડકો અને ખનિજના સ્વરૂપમાં વર્ષોથી જે છે એ ફિક્સ થયેલા છે અને છોડ નથી લઈ શકતા, તો એમને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. બીજા નંબરે આપણે જે નાખેલા છે ખાતરો જમીનમાં એ ખાતરની કાર્યક્ષમતા પણ જૈવિક ખાતરો છે એ વધારે છે. તો જે નાખેલા ખાતરનું જે પરિણામ મળવું જોઈએ તો એ પરિણામને પણ જૈવિક ખાતરો વધારે છે. અથવા તો બીજી ભાષામાં જો વાત કરીએ
તો જે પણ પાકને ખાતર દ્વારા જે પોષક તત્વો આપવા જોઈએ તો એ પોષક તત્વો ખાતર દ્વારા આપણે જે નાખીએ છીએ તો જે ખાતર માટે જે ખર્ચો કરીએ છીએ તો એ ખાતરના જથ્થામાં આપણે 25% જેટલો છે એ ઘટાડો કરી શકીએ છીએ અને એને લીધે આડકતરી રીતે આર્થિક ખેડૂતને પણ લાભ થાય છે કે ભાઈ 25% તમે કોઈ પાકની અંદર જો ઘટાડો કરતા હોય તો ઉદાહરણ તરીકે 100 કિલો જ્યારે યુરિયા વાપરવું હોય ને એની જગ્યાએ ખાલી 75 કિલો યુરિયા જ એ 100 કિલો યુરિયા જ્યારે બરાબર કામ કરીને આપતું હોય તો જે કંઈ યુરિયામાં જે તમે આર્થિક રીતે પણ આ રીતના છે એ તમને ઘણો લાભ થાય છે તો એ પણ એનો એક સૌથી અગત્યનો ફાયદો છે એ ગણાવી શકાય. હવે સાહેબ, આપણે જે જૈવિક ખાતરો છે એ જુદા જુદા પાક માટે એનું પ્રમાણ કેટલું આપણે રાખવું જોઈએ કે કયા પાકો માટે કયા ખાતરની ભલામણ છે? પાકોમાં તો થોડી આપણે ચર્ચા કરી, છતાં જો ચર્ચામાં વાત કરીએ તો અલગ અલગ પાકમાં અલગ અલગ ભલામણ હોય છે, પણ સીડ માટે એટલે કે બિયારણના માવજત માટે તો 2 થી 4% જેટલું જે છે એ કોઈ પણ બિયારણમાં ભલામણ છે. પણ છતાં જો ખાતરોના પ્રકાર પ્રમાણે પાકની વાત કરીએ તો કઠોળ અને મગફળીની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા એ એકરે 1.5 લીટર અને હેક્ટરે જે છે 1200 ml જેટલી છે એ ભલામણ છે. અને ફોસ્ફેટ કલ્ચર એટલે કે જે PSB આપણે કહીએ છીએ કે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એની પણ 500ની જે છે એ ભલામણ છે. જ્યારે આ જ ખાતર જ્યારે તમારે બિયારણના પટ સિવાય વાપરવા હોય તો એનું જે ભલામણ છે એ થોડી વધારે છે, કેમ કે આ આપણે જમીનનો એરિયા છે એ ખૂબ જ વધારે હોય તો એ પ્રમાણે 1.5 લીટરથી લઈ અને ફોસ્ફેટના ખાતરની 3 લીટરની ભલામણ છે. ધાન્ય પાકોની અંદર જો વાત કરીએ તો એઝેટોબેક્ટર છે એ પણ જમીનમાં રહીને નાઇટ્રોજનનું ફિક્સિંગ કરે છે તો આને પણ છે એ આપણે 750 ml જે છે એ પટ તરીકે અને જ્યારે જમીનમાં એઝેટોબેક્ટર આપવાના થતા હોય પિયત પાણી સાથે ત્યારે 2 લીટર જેટલું છે એ પ્રમાણ એકરે જાય એ પ્રમાણે આપણી ભલામણ છે. ત્યાર પછી રોકડિયા પાકો એટલે કે શેરડી, બટેટા અને શાકભાજીમાં જો વાત કરીએ તો આ બધામાં જે વાવેતરનું જે સામાન એટલે કે જે આપણું બિયારણ છે એ બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. બટેટાની વાત કરીએ શેરડીમાં તો એ પ્રમાણે દર પણ ખૂબ વધારે છે, 1.5 લીટર જેટલું છે એ પટ આપવામાં વપરાય છે. જ્યારે આ પાકમાં જ્યારે જમીનમાં રાઇઝોબિયમ અથવા તો એઝેટોબેક્ટર જ્યારે આપવાના થતા હોય ત્યારે 2 લીટર જે છે એ એકરે ભલામણ છે અને ફોસ્ફરસના જે બેક્ટેરિયા છે એની 3 લીટર ભલામણ છે. અને બીટ જેવા પાકોમાં પણ જો વાત કરીએ તો એમાં પણ પટ આપવામાં 2.5 કિલો અને જમીનમાં પણ એની એક સરખી જ ભલામણ છે એઝેટોબેક્ટરની 2.5 કિલોગ્રામ જેટલી. તો આ જે છે એ જથ્થાની વાત થઈ, પણ જો આનું તમને સારાંશ આપું તો મોટા ભાગે આ બેક્ટેરિયા જે છે એ પટ આપવામાં 1.5 થી 2 લીટર જેટલું તમારો બિયારણનો દર વધારે એટલું વધારે પણ હોઈ શકે. પાકની જાત અને તમારા પાકના વાવેતરના અંતરના આધારે ફેરફાર હોઈ શકે. ત્યાર પછી જમીનમાં જે છે એ મોટા ભાગે 2.5 થી 3 લીટર જેટલું જે છે પિયત પાણી સાથે આપવાની ભલામણ છે. હવે સાહેબ, આપે ખૂબ જ સરસ વાત કરી અને જૈવિક ખાતરોની જે રીતે આપણે ફાયદા વર્ણવ્યા એ પ્રમાણે જો કૃષિકાર મિત્રો આ જૈવિક ખાતરનો ઉપયોગ કરે તો આર્થિક વળતર તો છે જ, પણ સાથે સાથે ઉપજમાં વધારો અને જમીનની ફળદ્રુપતા અને જેને આપણે કહીએ ટકાઉ ખેતી એ બાબતનો પણ આપણને ફાયદો થાય છે. એટલે મિત્રો, આ ખાતરોના ઉપયોગથી જમીનની ગુણવત્તા પાછી અતિ એવી ફળદ્રુપ બનશે અને ઉત્પાદનની ગુણવત્તા પણ સારી રહેશે. હવે સાહેબ, આટલા વાત પછી હવે એક પ્રશ્ન એ થાય છે કે આ જે જૈવિક ખાતરો છે એ તમે કીધું કે જો ઓથેન્ટિક ત્યાંથી સારી કે જ્યાં અત્યારે ઘણી બધી જગ્યાએ આમાં પણ ફ્રોડ ચાલતા હોય છે, એટલે ઘણી બધી લેભાગુ કંપનીઓ આ કામ કરતી હોય છે, તો કૃષિકાર મિત્રોએ ક્યાંથી આ જૈવિક ખાતરો ખરીદવા જોઈએ? ખરીદીની વાત કરીએ તો જૈવિક ખાતરના વપરાશમાં જો સૌથી અગત્યનું કોઈ જો પાસું હોય તો એ છે ક્યાંથી બનેલું છે. કેમ કે આ કોઈ આપણું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા નથી, બરોબર છે. આની અંદર એક જીવંત વસ્તુ રહેલી છે, તો એ માટે એનો સ્ત્રોત ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો પહેલા નંબરના સ્ત્રોતમાં જો મારી ધ્યાનમાં છે ત્યાં સુધી તમને કહું તો રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી, બરોબર છે, જુનાગઢ, આણંદ, નવસારી, દાંતીવાડા, આ 4 કૃષિ યુનિવર્સિટી આ બધા પ્રકારના જૈવિક ખાતરો બનાવે છે. તો આ કૃષિ યુનિવર્સિટી પાસેથી ખરીદવું
ત્યાર પછી બીજા નંબર ઉપર આવે સ્ત્રોતમાં જે કંઈ રાજ્યની જીએસએફસી, જીએનએફસી, ઇફકો, ક્રિપકો બધી આ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ જે કંઈ કંપની છે એ પોતે પણ છે એ આ બધા બેક્ટેરિયાઓનું ઉત્પાદન કરે છે અને ગુણવત્તા પણ અમારા સેમ્પલ જ્યારે અમારી પાસે ટેસ્ટિંગમાં આવે છે ત્યારે સારામાં સારી જોવા મળે છે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર ઘણી એવી પ્રાઇવેટ કંપનીઓ પણ છે જે આ જૈવિક ખાતરોને ઉત્પાદિત કરે છે. પણ પ્રાઇવેટ કંપનીનું જ્યારે તમે વાપરો ત્યારે ખાસ એક્સપાયરી ડેટ અને ઘણીવાર જે છે એનો લોટમાં ઘણા સેમ્પલો રિજેક્ટ પણ થતા હોય છે. તો સ્ટાન્ડર્ડ જે તમે ખાતરીબંધ અનુભવેલા હોય એવા કંપનીના જ વારંવાર જૈવિક ખાતરો છે ઉપયોગ કરવા જોઈએ. ખૂબ જ સરસ વાત. મિત્રો, જૈવિક ખાતર લેતી વખતે આપણે ઘણીવાર એવું કહે કે ખાતર નાખ્યું પણ કાંઈ વળ્યું નહીં. આ ન વળ્યું એનું કારણ એ નથી કે જૈવિક ખાતર ખરાબ છે. હકીકતે જ્યાંથી આપણે ખરીદેલ છે એ જે જૈવિક ખાતર છે એની ગુણવત્તા ઉપર સવાલ ઉઠે. તો મિત્રો, જાડેજા સાહેબે કીધું એમ ખાસ તો એક્સપાયરી ડેટ જોઈ અને જ્યાં આપણને વિશ્વાસપાત્ર જે વર્તુળો છે ત્યાંથી જ આપણે જૈવિક ખાતરની ખરીદી કરીએ અને જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ તો આપણી કૃષિ છે એ વધારે ઉત્પાદન તો આપશે જ, સાથે સાથે આપણને આર્થિક વળતર પણ વધુ આપશે અને જમીનની ફળદ્રુપતા પણ વધારશે. મિત્રો, આવી જ રસપ્રદ વાતો જૂનાગઢ જનવાણી ઉપર અવિરત ચાલતી હોય છે. આ વાતો સાંભળવા માટે આપ જૂનાગઢ જનવાણી સાંભળવાનું ચાલુ રાખો. ફરી મળતા રહેશું આવી જ વાતો સાથે. અત્યારે જાડેજા સાહેબ અને આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર.